વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતમાં સંભાવના ચેપ્ટરમાં આપણે વિભાગ એના પ્રશ્નો જોઈશું. એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા, તો એનો જવાબ થશે 8. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 મંગળવાર આવવાની સંભાવના ખાલી જગ્યા છે, એનો જવાબ થશે 1/7. ત્રીજું છે P of A બરાબર 0.35, તો P of A બાર બરાબર એનો જવાબ થશે 0.65. એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે, એનો જવાબ છે 1/6. બે સિક્કાને એકસાથે ઉછાળતા તેના પર એક કાંટો અને એક છાપ મળવાની સંભાવના ખાલી જગ્યા છે, એનો જવાબ થશે 1/2. નીચેનામાંથી કયા વિકલ્પમાં ઘટનાની સંભાવના ન હોઈ શકે? એનો જવાબ થશે -4.5. બિન લીપ વર્ષમાં 53 સોમવાર આવવાની સંભાવના ખાલી જગ્યા છે, એનો જવાબ થશે 1/7. પાસાને એક વખત ઉછાળતા અંક 5 ન મળે તેની સંભાવના ખાલી જગ્યા, તો એનો જવાબ થશે 5/6. બે મિત્રોનો જન્મ ઈસવીસન 2022માં થયો હતો. તે મિત્રોનો જન્મદિવસ સમાન હોવાની સંભાવના ખાલી જગ્યા છે, એનો જવાબ થશે 1/365. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના, એનો જવાબ થશે 1. જો P of A બરાબર 2/7 હોય તો P of A બાર બરાબર થશે 5/7. બારમામાં ડિક્શનરી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના, એની સંભાવના થશે 0.4. પછી અશક્ય ઘટનાની સંભાવના 1 છે, વિધાન ખોટું છે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય, વિધાન ખરું છે. ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના 0 છે, એ વિધાન ખોટું છે. બે સમતોલ પાસા ઉછાળતા કુલ 36 શક્ય પરિણામ મળે, એ વિધાન ખરું છે. 100 ગુણના પ્રશ્નપત્રમાં 10 ગુણ મળવાની સંભાવના 1/101 છે, વિધાન ખરું છે. ચોક્કસ ઘટનાની સંભાવના 1 થશે. મહેશને 50 ગુણની પરીક્ષામાં 51 ગુણ મળવાની સંભાવના એ 0 થશે. 1 થી 50 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે, તો એવી 15 સંખ્યા છે, એટલે 15/50 લખો તો ચાલે, અને છેદ ઉડાવીને જવાબ લાવો 0.3 તો પણ ચાલે. 21મો જે છે, આપણને આકૃતિ આપેલી છે, એમાં રંગીન ચોરસ હોવાની સંભાવના શોધવાની છે. તો રંગીન આપણી પાસે 2 છે, કુલ 4 છે, એટલે 2/4. છેદ ઉડાવો તો 1/2. 0.5 લખો તો પણ ચાલે. જો P of A જેમ P of A બાર બરાબર 2/3 હોય તો P of A બારનું મૂલ્ય શોધવાનું છે, તો એનો જવાબ થશે 3/5. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. અસ્તુ.